ડરપોક ભાજપને કોંગ્રેસથી ડર લાગે છે એટલા માટે મોટા મોટા ભાષણોથી કઈ નથી થતું, અધર્મના નામે ધર્મ કરવાથી કઈ નથી થતું। તો ગુજરાતની રાજનીતિને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં આપ સાથે છેડો ફાડનાર કરશનબાપુ ભાદરકા ગઈકાલે કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે। ગઈકાલે સુરતમાં કોંગ્રેસના કાર્યક્રમમાં કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે। કરશનબાપુએ માણાવદર બેઠક પરથી ચૂંટણી પણ લડી ચૂક્યા છે, ત્યારે કોંગ્રેસમાં જોડાતાની સાથે જ કરશનબાપુનો હુંકાર પણ જોવા મળી રહ્યો છે અને કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીની વાસ્તવિકતા હું જોઈને આવ્યો છું તે પ્રકારની વાત ભાદરકાએ કરી છે। આ ભાજપની વાસ્તવિકતા દેશ અને દુનિયા જાણતી હોવાની વાત કરશનબાપુ ભાદરકાએ કરી। ગાયના માંસ પર દાન લીધું છે તેવા લોકોને ઘર ભેગા કરવા હું આવ્યો હોવાની વાત અને તેવો દાવો કરશનબાપુ ભાદરકા કરતા સુરતમાં દેખાયા। ત્યારે આ પાર્ટીને એ કહેજો કે ડરપોક ભાજપને ડર લાગે છે। આ કોંગ્રેસમાં જોડાતાની સાથે જ કરશનબાપુ ભાદરકાએ આપ અને ભાજપ પર ગંભીર પ્રહારો કર્યા છે। આપ પાર્ટીને ભાજપ હથિયાર તરીકેનો ઉપયોગ કરતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે, ત્યારે આપવાળા ભાજપના ચમચા બનવાનું બંધ કરો તેવી વાત ભાદરકા બાપુ છે તેમના દ્વારા કરવામાં આવી। અધર્મના નામે ધર્મ કરવાની કઈ થતું ન હોવાની વાત પણ ભાદરકા બાપુ છે તેમના દ્વારા કરવામાં આવી છે। ત્યારે અત્યાર સુધી હું ખોટી જગ્યાએ હોવાની વાત કરશનબાપુ ભાદરકા કહેતા દેખાયા છે, ત્યારે કોંગ્રેસને ટાંકીને કહ્યું હવે માવતર પાર્ટીમાં બાપ આવ્યો છે તેવી વાત કરશનબાપુ ભાદરકાએ કહી છે। સનાતન શું છે અને સનાતન સાચું શું છે તે હું સમજાવીશ તેવી પણ વાત કરશનબાપુ ભાદરકાએ કરી। જો હું ખોટો પડું તો હું જાહેરમાં સમાધિ લેવા માટે પણ તૈયાર છું, આ પ્રકારની વાત કરશનબાપુ ભાદરકા સુરતમાં કરતા દેખાયા। હવે આ લોકોના દાંત ખાટા કરવાના છે તેવી પણ વાત કરશનબાપુ ભાદરકાએ કરી છે। છેલ્લા કેટલાય સમયથી કરશનબાપુ ભાદરકા કઈ પાર્ટીમાં જોડાશે તેને લઈને ચર્ચાઓએ તેજ પકડી હતી અને એની વચ્ચે ખુલાસાઓ ખૂબ મોટા થઈ રહ્યા હતા અને તેની વચ્ચે અચાનક તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોટા પોસ્ટ કરવામાં આવે છે અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાની વાત જે છે તે કરવામાં આવે છે અને એના બીજા જ દિવસે એટલે કે આવતીકાલે જે ગઈકાલે કરશનબાપુ ભાદરકા સુરતની અંદર કોંગ્રેસની સભા હતી, એ સભામાં અમિત ચાવડા, મુકુલ વાસનિક સહિતના દિગ્ગજ નેતાઓ જે છે તેની ઉપસ્થિતિમાં કોંગ્રેસનો ખેસ ધારણ કરી અને કરશનબાપુ ભાદરકા કે જે હવે કોંગ્રેસમાં ભળી ગયા છે અને કોંગ્રેસના સૂર જે છે તે રેલાવતા જોવા મળી રહ્યા છે। આમ આદમી પાર્ટીની વાસ્તવિકતા હું જોઈને આવ્યો છું અને ભાજપની વાસ્તવિકતા દેશ અને દુનિયા જાણે છે। 2 મિનિટમાં મારે કહેવું છે કે તમારે અને મારે સંકલ્પ કરવાનો છે। આજ સુધી ભાજપે સનાતનની વાતો કરીને દેશને ગુમરાહ કર્યો। જે લોકોએ ગાયની કતલ કરીને માથે ભગવા રાખીને માથે ભગવા રાખીને ગાયના માંસ ઉપર દાન લીધું છે એવા લોકોને ઘર ભેગા કરવા માટે આજે તમારી પાસે આવ્યો છું અને એ માટે 2 હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરવી છે। આમ આદમી પાર્ટી તમે જ્યાંથી આવો છો, જે સોસાયટીમાંથી આવો છો, જે ગામમાંથી આવો છો એને કહેજો કે ડરપોક ભાજપને કોંગ્રેસથી ડર લાગે છે એટલા માટે ગુઠ્ઠા ચાકાની જેમ ભાજપને કોંગ્રેસથી ડર લાગે છે એટલે આમ આદમી પાર્ટીને હથિયાર તરીકે વાપરે છે। હું આજે પણ આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાઓને પ્રેમ કરું છું। હું આજે પણ આમ આદમી પાર્ટીના એ નેતાઓને પ્રેમ કરું છું અને મારા પ્રેમની સાથે અપીલ કરું કે મરી જવું કુરબાન પણ ભાજપના ચમચા બનવાનું હે આપવાળા બંધ કરો। વિશેષ કઈ નથી કહેવું કારણ કે સમયની મર્યાદા છે। મોટા ભાષણોથી કઈ નથી થતું,
અધર્મના નામે ધર્મ કરવાથી કઈ નથી થતું. તમને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું કે જાગવું પડશે, અવાજ ઉઠાવવો પડશે, એ લોકોને સમજાવવું પડશે કે સસલાને 1 લાખ વખત સિંહ કહો તો એ સિંહ ન થાય અને ન થાય. એટલે લોકશાહીના રક્ષણ માટે, ગરીબોના રક્ષણ માટે જે લોકો ખેડૂતના આંસુ ઉપર રાજકારણ કરે છે ને, એના માટે ઘરે ઘરેથી નીકળી જવું પડે. એ જ તમારો ને મારો સાચો ધર્મ છે. હા કે ના? ભવિષ્યમાં મળતા રહીશું એ લોકોની વાસ્તવિકતા. આજે મને સવારથી અત્યાર સુધી મીડિયાએ પૂછ્યું કે શા માટે તમે આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસ જોઈન કરી રહ્યા છો, ત્યારે મેં મીડિયાને કહ્યું, તમને પણ કહું છું, ગામડે ગામડે જઈને કહેજો, ઘરે ઘરે જઈને કહેજો, આઝાદી એ આપણી માં છે કે હા કે ના? કોંગ્રેસ એ લોકશાહીના એક નાગરિકનું માવતર છે અને માવતર છે. આવો એ માવતરનું જતન કરીએ, એ લોકશાહીનું જતન કરીએ. અને મેં લોકોને, મીડિયા વાળા ભાઈઓને કહ્યું, તમને કહું, તમે તમારા વિસ્તારમાં કહેજો કે ભાજપ કયું હથિયાર આગળ કરે છે, તો કે આપ. એ બધું જ આભાસી છે. આભાસીના મહેલ, આભાસીનો વિકાસ, આભાસીનું સનાતન. અને એક બાજુ કોંગ્રેસ વાસ્તવિકતા લઈને ચાલે છે. આવો બધું જ સાઈડમાં કરીને વાસ્તવિકતા તરફ પ્રયાણ કરીએ, માવતર પાર્ટી તરફ પ્રયાણ કરીએ. અને પ્રથમ દિવસે મારી ચેલેન્જ આપીને હું મારી વાત પૂરી કરું છું. ભવિષ્યમાં જ્યારે તમે આપણી આઈડિયોલોજીને લઈને લોકશાહીના રક્ષણ માટે બોલાવશો, પડકાર કરશો, ત્યારે અડધી રાત્રે આવી જઈશું. પણ એ લોકોને ચેલેન્જ આપવાની બહુ ટેવ છે. એ લોકોને એવું છે કે અમને જ બોલતા આવડે. હવે માવતર પાર્ટીમાં બાપ આવ્યો છે. તમારામાં તાકાત હોય તો તમે કહો એ સમય, તમારામાં તાકાત હોય તો તમે કહો એ ટીવી, એ સ્થળ. આવો સનાતન શું છે, સાચો લોકશાહી પ્રેમ શું છે, સાચું નેતૃત્વ શું છે, એ પહેલા હું સમજાવું અને પછી તમે સમજાવો. 1 ઇંચ જો કરશન બાપુ પાછો પડે તો સમાધિ લેવા તૈયાર છે.